કરી લ્યો શાંતિથી. પધારો બધાય પધારો. ધજા બાવન ગજની ફરકે જોઈ મનડો મારો હરકે. ધજા બાવન ગજની ફરકે જોઈ મનડો મારો હરકે. શેઠ મારા સાંભળી જાને ગોમતી જે ભરપોર રણ છોડ રંગેલા રંગેલા રણ છોડ રંગેલા. ગોપાલ તારી મેળી ઉમા બોલે જીણા મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. એ હા અમિંગ એ આ મારે જૈનમ સ્ટુડિયો હા સતીશભાઈ જય હીરા દાદા. લઈ જા ઠાકર તારે એ વાલા ગોપાલભાઈ લઈ જા ઠાકર તારી દ્વારિકામાં. એ લઈ જા ઠાકર સીટી વાગે સીટી. ભાઈઓને નમ્ર વિનંતી છે કે થોડા અંદર હાલો. બધા ભાઈઓ અને બહેનોને ખાસ વિનંતી છે મિત્રો તમામ સોનાની હાકલે બધો હિડોળો બાનીદાર. સોનાની સાકલે બધો હિડોળો બાનીદાર. એ રૂપાના કરડા ચાર વાલ મારો ઈચે રે આંબાની ડાળ. ઉતારા દેશું ઓરડાયા બાની ડાળ. દેશું મેડી ના બોલ રે વાલો મારો ઈચે રે આંબાની ડાળ. સોનાની હાકલે બધો હિડોળો બાની ડાળ. સોનાની હાકલે બધો હિડોળો બાની ડાળ. એ આ મોટી ભાઈ ભરવાના હવા માંધાની લઈ દ્વારકાથી.
બાપો બાપો જેનો જગત છોડે સાથ એનો ઠાકર ચાલે હાથ જેનું હગું કોઈ ના થાય એનો ઠાકર માને બાપ એ હેત તારે આયું કે તુમારી કે જાવું એની આરે અમારે હક પણ જૂનું એની હાથે રે હવેલી હવા લાખની રે એની હાથે રે હવેલીઓ હવા લાખની રે જેનો જગત છોડે સાથ એનો ઠાકર ચાલે હાથ જેનું હગું કોઈ ના થાય એનો ઠાકર માને બાપ એ હેત તારે હયું કે તુમારી કે જાવું એની હારે અમારે હક પણ જૂનું એની હાથે રે હવેલી હવા લાખની રે એ મારું રાજ ને રજવાડું કરશન કાનજી રે હા કાનજી નહીં ઠાકોર એવો નારા દેવાનમાં હા રાજુભાઈ હા અમને નહીં લાગતો હોય મિત્રો બીજી એક વાત ઈ કરું પાછળ જે નો સાંભળતા હોય ને તમે કહી દેજો તમે તમારી શેરીઓમાં ગલીઓમાં જે તમે હાલતા હોય ને કાયમ ઈ મુજબ જ હાલજો એક જ હરકી હાલ રાખજો એટલે ઠેઠ સુધી તમને થાક ન લાગે ખોટી કોઈ દોડા દોડી ન કરતા જો કે દ્વારિકા વાળો તમને થાકવા જ નહીં દે હા માતાઓ બહેનોને વિનંતી બહેનો તમે આ બહેનો ભેગા વ્યા જાઓ હા ઈ બાજુ હા અને બધા સાઈડમાં જ હાલજો જે આગળ બધા ભાઈઓ જાય છે એમને વિનંતી ભગવો રે લીધો અને લીધો જોગીડા વાળો વેશ જોગણ જોગી રે બનાવી મુને યાદ જોગણ જોગી રે બનાયો મુને યાદ અને મુખમાં મોરલીને કાખમાં છે જોડી આન માથે જું પડેલ કાળો નાગ જોગી બાવા જોગણ બનાવે મુને અંદરથી પાવડો મારીને આપણે કેમ છાણ ઢળતા હોય ઢાળિયામાંથી એમ અંદરથી જોગી બાવા જોગણ બનાવે મુને યાદ જોગી બાવા જોગણ બનાવી મુને યાદ શરબત પીતા જજો બધા શરબત ઉભું રાખજો ડીજે ઉભું રાખો બધા શરબત પી લ્યો શાંતિથી વાગે જૈનમ સ્ટુડિયો સતીશભાઈ કેમેરામેન મારી પાસે સરસ મજાનું હીરા બાપાનું એક ગીત ગૌરાવતા હોય ત્યારે એ વાગે છે રે વાગે છે હીરા બાપાનો ડંકો વાગે છે હીરા બાપાનો
હીરા બાપાનો ડંકો વાગે જય હીરા બાપાનો ડંકો વાગે છે એ વાગે છે રે વાગે છે વાગે છે રે વાગે છે હીરા બાપાનો હીરાડિયા બાપાનો એ હીરા બાપાનો ડંકો વાગે વાગે બા જય હીરા બાપા આ સતીશભાઈ બાપો આ કેમેરામેન આ મારું સુરેન્દ્રનગર જય હો બેહણી આ બેહણી યે વાલેડા યોદલો હોનારણ બદલો હોનારણ એ હોનારણ કાળ જાનો કટકો રે મારી યોદલો હોનારણ એ હોનારણ હૈયાનો હારલો રે મારી યોદલો હોનારણ યોદલો હોનારણ બદલો સોનારણ આ બેહણી આ બેહણી આ બેહણી જા સોનારણ તો હું કાબીયું ભડાવું એ ધીરે દાદી કાબીમાં હીરલા જડાવું એ હરલાને હીરલા સુરે કરું ઓ હરલાને હીરલા સુરે કરું એ હું તો માગું મારો ઓરલી વાળો કા એ તારી યોદલ હોનારા ગોકુળ વેલેરા રે પધારજો રે એ ગોકુળ વેલેરા રે પધારજો રે એ મથુરા જાવ તો મારા માએ મથુરા જાવ તો મારે ગોકુળ વેલેરા રે પધારજો રે એ ગોકુળ વેલેરા રે પધારજો રે વાહ ભાઈ વાહ આ ક્યારે કે છે ખબર છે 14 વર્ષની ભગવાન દ્વારિકાધીશની ઉંમર થઈ છે ભગવાન મથુરા મૂકી અને ગોકુળની અંદર ભગવાન મોટા થઈ રહ્યા છે 14 વર્ષની ઉંમર થઈ અને માતાજીને કીધું જશોદા માને મળી અક્રૂર કાકા મથુરાથી મને તેડવા માટે આવે છે ને એમનો રથ મથુરાથી રવાના થઈ ગયો છે ત્યારે ગોપીઓ આ કહે છે જ્યારે ભગવાનને દ્વારિકાધીશને અખિલ બ્રહ્માંડના માલિકને જ્યારે અક્રૂર કાકા તેડી અને મથુરાના માર્ગે જ્યારે રવાના થાય છે ત્યારે જે બેને લોકગીત ગાયું
ઈ વેળાનો લોકી છે ગાવ બેન ગોકુળ વેલેરા રે પધાર જોરે એ ગોકુળ વેલેરા રે પધાર જોરે મથુરા જાવ તો મારા માએ મથુરા જાવ તો મારા મારે ગોકુળ વેલેરા રે પધાર જોરે ગોકુળ વેલેરા રે પધાર જોરે ગઈ ઠાકર ગઈ મથુરા નગરીના રાજા હા દેશી હા દેશી હા એ આ રાજા સીધો આ દ્વારકેશ એ ગરુડા આવ્યા હરીને તેડવા રે એ ગરુડ આવ્યા હરીને તેડવા રે એ રથમાં બેઠા મારા જાદવરાય એ રાજા અરે આ સંગ આયલો જઉ જાત્રા કરવા અને મને જવાનું મન થાય અરે આ સંગ આયલો સૌ દ્વારિકા અને મને જવાનું મન થાય એ હવે ભલે ને ગોતિયા ખુગા મારે દ્વારિકા મને કોણ લઈ જાય કોણ લઈ જાય બાપ એ બને કનૈયાના કાગળ આવે રે દ્વારિકા મને કોણ લઈ જાય એ આ મળી એ જૈનમ સ્ટુડિયો હા વાસોરિયા આ તો હળવદની મોજ હો એ બા. જો. હવે સાસુજી આ સંઘમાં બધી મજા કરાય બધી એટલે મીન્સ કે લોકગીત ગવાય રાડા ગવાય લગ્ન ગીત ગવાય એ રતાભાઈ જાઈને હોમ છે મારા એટલે મારે હું તો લગ્ન ગીત ગવો જ છું પણ મારે બેન પાસે બે ત્રણ લગ્ન ગીત સાંભળવા છે સરસ મજાના મનીષાબેન ભરવાડને વિનંતી સરસ મજાના બે ચાર મને લગ્ન ગીત સંભળાવે ત્યાં સુધી હું પાણી પી લઉં થોડો વિરામ લઈ લઉં એટલે અહીંયા જ છું હો ભાઈએ કીધું એમ તો કે લગ્ન ગીત મારું ગાયેલું નથી પણ પ્રોગ્રામમાં ગાયું તું ને આપ બધાએ ખૂબ વધાયું છે હે આવો આવો રે વર રાજા હે મોટે માંડવડે અરે મોતીભાઈ ભરવાડના ભાઈ એવા રતાભાઈ મીર ખાસ આપણી વચ્ચે આવ્યા છે મોતીભાઈને મળવા આવ્યા છે તો ભાઈનું હાર્દિક સ્વાગત છે પધારો ભાઈ એ આવો આવો રે વર રાજા મોટે માંડવડે એ તમારા પિયારા પુરા રે મોહાડ મોગા એ આવો આવો રે વર રાજા
એક મિનિટ બેન. મિત્રો ભાઈ બુટાભાઈ શેફાતરા મીર એમના તરફથી આ ત્રણેય બહેનોને 1,000 રૂપિયા પ્રેમથી ત્રણેય બહેનોને આપે છે. જબરદસ્ત તાલીઓથી વધારેલો રતાભાઈ મીર.